ગ્રાન્ટ પાસ થઈ ગઈ, લાઈનો ખોદાઈ ગઈ અને નળ પણ બેસાડી દીધા. પણ સવાલ એ છે કે નળમાંથી પાણી ક્યારે આવશે? આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 15 ઓગસ્ટ 2019ના રોજ એક યોજના શરૂ કરી, હર ઘર જળ યોજના, જેના માટે કેન્દ્ર સરકાર લગભગ 8,273 કરોડ રૂપિયા આપ્યા. એમાંથી છેલ્લા 3 વર્ષમાં રિપોર્ટ મુજબ 2021 થી માંડીને 2023-24 સુધીમાં 6,998 કરોડ રૂપિયા વપરાયા છે. છતાં પણ આજે ગુજરાતમાં 47% ઘરોમાં પીવા લાયક પૂરતું પાણી આવે છે અને બીજા 57% ઘરોમાં પીવા લાયક પાણી જ આવતું જ નથી. અને જો પાણી આવે છે તો પ્રદૂષિત પાણી હોય છે, જે પીવા લાયક હોતું પણ નથી. હાલમાં આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીના લીધે 200 થી પણ વધુ લોકોને ટાઇફોઇડના કેસ નોંધાયા છે અને એમાંથી એક બાળકનું મોત પણ થઈ ગયું છે. અને મહીસાગરમાં 123 કરોડ રૂપિયાનું હર ઘર જળ યોજના કૌભાંડ પકડાયેલું છે. આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ભુરદા, નળવાડ જેવા અન્ય ગામોમાં લાખો રૂપિયાના નળો નાખી દીધા છે, પણ એ નળમાંથી વર્ષો સુધી પાણી પણ આવતું નથી. છોટાઉદેપુર જિલ્લો એક ડુંગરાળ વિસ્તારના કારણે તેમાં પાણીની બહુ જ અછત પડે છે અને જો એમાં ડુંગરાળ વિસ્તારમાં બોર કરવામાં આવે તો બહુ જૂનો બોર કરવું પડે છે અથવા એ બોરમાં પાણી જ નથી આવતું, જેના લીધે ત્યાંની મહિલાઓ ખેતીકામ અને મજૂરી કરે છે. તેઓને 1-2 કિલોમીટર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. સવાલ એ છે કે આટલા હજારો કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી પણ પાણીની અછત પડે છે અને દૂષિત પાણી પીવું પડે છે. આ ફક્ત ગુજરાતની જ વાત નથી, ભારતના અન્ય રાજ્યોમાં પણ પાણીના ફાફા પડે છે. જનતા આટલો બધો ટેક્સ પે કરે છે, સરકારને વોટ આપે છે અને સત્તા પર બેસાડે છે, છતાં પણ એક જીવન જરૂરિયાત પાણી જેવી વસ્તુ સરકાર જનતાને પ્રોવાઈડ કરી શકતી નથી. જો તમારા ગામમાં કે તમારા ઘરે આવી પ્રોબ્લેમ થતી હોય તો તમારી ફરજ બને છે કે આ વિડીયોને આપણે શેર કરીએ અને તંત્ર સુધી પહોંચાડીએ. જય જોહાર, જય હિન્દ.